નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। આમ આદમી પાર્ટી દ્વારા આજે નર્મદા જિલ્લામાં એક વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રાજ્યના મહેમાન બન્યા છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। અરવિંદ કેજરીવાલના આગમનને પગલે વડોદરા એરપોર્ટ પર આપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કેજરીવાલે દેશના બે સૌથી સળગતા મુદ્દાઓ એટલે કે નીટ પેપર લીક વિવાદ અને ખેડૂતો માટે ડીઝલની અછત અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આગામી 21 તારીખે જ્યારે નીટની રી એક્ઝામ યોજાવા જઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓની સુવિધા માટે પંજાબની આપ સરકારે ફ્રી બસ સેવાની જાહેરાત કરી છે। નીટની પરીક્ષાના દિવસે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ એસટી બસોમાં નિઃશુલ્ક મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવે यदि अरविंद केजरीवाल ने मांग करी थी। देश में 22 लाख बच्चे उससे प्रभावित हुए हैं। बहुत सारे बच्चे डिप्रेशन में हैं, टेंशन में हैं और बहुत दुखी हैं, लेकिन उनको थोड़ा सा सहायता करने के लिए 21 तारीख को नीट के पेपर हैं। हमारी पंजाब की सरकार ने ऐलान किया है कि जिस दिन पेपर हैं उस दिन उनका बस का किराया माफ किया जाएगा। उनको अपने घर से सेंटर जाने तक और वापस आने तक वो किसी भी बस में फ्री में ट्रैवल कर सकते हैं। ये कई सारे स्टूडेंट्स की मांग थी जो बहुत गरीब हैं। मैं गुजरात सरकार से भी निवेदन करता हूं कि गुजरात सरकार भी नीट का पेपर देने वाले बच्चों के लिए ये सहायता प्रदान करे और गुजरात के भी सभी बसें उस दिन उन बच्चों के लिए फ्री होनी चाहिए ताकि उनको सुविधा मिल सके। दूसरी बात, मैंने सोशल मीडिया पे देखा पूरे देश में और खासकर गुजरात में किसानों को डीजल लेने में बहुत तकलीफ हो रही है। पेट्रोल पंप पे लंबी लंबी लाइनें लगी हुई हैं, ट्रैक्टरों की लाइनें लगी हुई हैं। अगर उनको डीजल नहीं मिलेगा तो वो खेती कैसे करेंगे? पेट्रोल और डीजल के दाम भी बहुत ज्यादा बढ़ गए हैं। दूसरी तरफ रशिया और ईरान हम लोगों को सस्ते दाम में तेल और गैस देने के लिए तैयार हैं। भारत सरकार उनसे ले नहीं रही है। मेरी भारत सरकार से विनती है कि रशिया से और ईरान से सस्ते दाम में तेल और गैस खरीदा जाए ताकि देश के लोगों को तेल और गैस की किल्लत से मुक्ति मिल सके और महंगे तेल और गैस से मुक्ति मिल सके। અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં નર્મદા જિલ્લા આપનું સારું પ્રદર્શન રહ્યું છે, જેને લઈને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે આજે અરવિંદ કેજરીવાલ વડોદરાથી નર્મદા ખાતે જવા રવાના થઈ ગયા છે। કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।